એ રજ તો મુક્તિને પણ મુક્ત કરનારી છે. બેઠકજીમાં પણ ચરણ રજ આદિ લઈને આવી. ચરણ રજ. બીજું છે ચરણોદક. જો મહાપ્રભુને બેઠકજીમાં જઈએ તો કેસર સ્નાન કરાવી આવે. એ ચરણનું જલ એ ચરણોદક કહેવાય. આ ગંગાજી પણ ઠાકોરજીનું ચરણોદક જ છે. ચરણારવિંદની બીજી કૃપા ચરણોદક. અચ્યુત દાસને ચરણોદક આપ્યું મહાપ્રભુજીએ. નેત્રોમાં લગાડ્યું ને નેત્રો અલૌકિક થઈ ગયા. નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થવા લાગ્યા. સાક્ષાત આ નેત્રોથી પ્રગટ અનુભવ થવા લાગ્યા વ્રજ લીલા. આ ચરણોદકનો પ્રભાવ. મહાપ્રભુજીનું કેસર સ્નાનનું જલ જ્યારે નેત્રોમાં લગાડો, આ દ્રષ્ટિ અલૌકિક થઈ જાય. ત્રીજું ચરણ ગંધ. તે તામસના અગહર્યા પરતાપ પદરજ ગંધ. વલ્લભાખ્યાન. કેવલ ગંધ માત્રથી, જો ચરણોદક જલ ચરણ રજ એ વાત તો પાછળની રહી, પણ મહાપ્રભુજી પૂર્વમાં પધાર્યા હતા. બંગાળના જંગલોમાંથી પસાર થઈ રહ્યા હતા અને જંગલોમાંથી પસાર થતા આપના ચરણારવિંદમાં ખુજલી ચાલી અને આપે ચરણારવિંદ એક શિલા ઉપર ઘસ્યા અને ઇતિહાસ લખે છે કે ચરણ ઘસ્યા તો એવી ગંધ પ્રસરી આખા વનમાં કે સમસ્ત તામસ જીવોના ઉદ્ધાર થઈ ગયા. તે તામસના અગહર્યા પરતાપ પદરજ ગંધ. કેવલ ગંધ માત્રથી તામસ જીવોના ઉદ્ધાર થયો. તમે બેઠકજીમાં પ્રસાદી અત્તર લાવો, વસ્ત્રજી પધરાવીને લાવ્યા, પાક પધરાવીને લાવ્યા, ઉપરણો પધરાવીને લાવ્યા, એમાં અત્તરની સુગંધ આવતી હોય. જે અંતર કાપે એ જ અત્તર, જેમાં ઠાકોરજી અને જીવની સુગંધ એક થઈ જાય એ જ અત્તર આપણે હાથમાં લઈને ઠાકોરને સમર્પિત કરીએ તો આપણામાં એ ગંધ અને પ્રભુમાં એ ગંધ. તો એ જે ગંધ છે, જેમ માલાજી તમને મળે તો માલાજી નેત્રોમાં તો લગાડો, પણ કેવલ નેત્રોમાં નહીં, એની નાસિકાથી ગંધ પણ લેવી. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે, ગંધ માત્રથી ઠાકોરજી ભક્તિનું દાન કરે. જે નિત્ય પ્રસાદી સુગંધ લે છે, કારણ કે એ પછી અત્તરની ગંધ નથી રહેતી, એમાં તો ઠાકોરજીના શ્રીઅંગની ગંધ મળી ગઈ છે. અને એ ભાવથી ગંધ લેવી કે આ સુગંધ ઠાકોરજીને ધર્યા પછી જે પ્રસાદી માલાજી લીધી, વસ્ત્ર યા અત્તરનું પૂમડું લીધું, હવે આ અત્તરની ગંધ મને નથી આવી રહી, આ તો ઠાકોરજીના શ્રીઅંગની ગંધ મને આવી રહી. એ ભાવનાથી ગંધ લેશો તો તમારી અંદર ભક્તિનો ઉદય થશે. તો ચરણારવિંદની ગંધ માત્રથી જીવોના ઉદ્ધાર મહાપ્રભુજી કરે. હવે વિચાર કરો, ગંધ માત્રથી આ ફળ મળતું હોય, ચરણોદકથી આવું ફળ મળતું હોય, ચરણ રજથી આવું ફળ મળતું હોય, તો જેને ચરણ સ્પર્શ મળી જાય એના તો ભાગ્યની શું વાત કરી. જેને વલ્લભના સાક્ષાત ચરણારવિંદનો સ્પર્શ થઈ જાય એના તો રોમ રોમમાં ભક્તિ નૃત્ય કરવા લાગે, રૂવાડે રૂવાડે ભક્તિ મહારાની નૃત્ય કરવા લાગે. કારણ કે સ્વયં રસરૂપ શ્રી વલ્લભ છે અને આ એવો રસ છે કે જે એનો સ્પર્શ કરે એ પોતે એ રસમાં તરબોળ થઈ જાય. લગે જો શ્રી વલ્લભ પદ રંગ, વલ્લભના ચરણનો રંગ જેને લાગે એને એ તો તત્કાલ એને પ્રગટ લીલાના અનુભવ થવા લાગે. પછી ક્ષણવાર પડે એના ચરણ સ્પર્શ થયા એનાથી મોટું ફલ આ વિશ્વમાં બીજું કોઈ નથી. જેને વલ્લભના ચરણોનો સ્પર્શ થઈ જાય એ પછી પણ જો બીજી કોઈ આકાંક્ષા રાખે તે તો મૂર્ખ જીવ છે. ઠાકોરજીની સેવાનું ફલ મળી ગયું આજે એવો ભાવ થાય. 100 વાર શ્રીનાથજી ગયા તો એના ફલ રૂપે એક વાર ચંપારણ જઈને વલ્લભના ચરણોનો સ્પર્શ થાય. ત્યારે વલ્લભના ત્યારે એમ માનવું, દયારામભાઈ તો પુષ્ટિ રડાવમાં અનેક વાર કહે છે, 100 વાર ઠાકોરજીના નામનું લેવાનું ફળ વલ્લભનું એક વાર નામ લો તો એમાં આવી જાય. અને આ હું નથી કહેતો, દયારામભાઈ કહે છે. અને એવું માનવામાં આવે છે કે મુચુકુંદ મહારાજ, એના પછી થયા એ જ નરસિંહ મહેતા,
નરસિંહ મહેતાના થયા ગોપાલદાસજી, અને એ જ ગોપાલદાસજીનો પુનઃ અવતાર તમારી પાસે ડભોઈ ગામના એ દયારામભાઈ એમ ભગવદીઓનું માનવું. એ જ ગોપાલદાસજી દયારામ રૂપે આવ્યા. આ વલ્લભાખ્યાન પુષ્ટિ માર્ગનો એકમાત્ર એવો ગ્રંથ છે જે લખાયો ગુજરાતીમાં અને એના ઉપર સંસ્કૃતની ટીકાઓ લખાય. બાકી તો બધા સંસ્કૃતમાં ગ્રંથો લખાયા, બ્રજભાષામાં લખાયા અને એનું ભાષાંતર ગુજરાતીમાં થયું. પણ આ ગુજરાતનું ગૌરવરૂપ અને 500 વર્ષ વખતની ગુજરાતી ભાષા એનું આપણે જોવું હોય તો એ સમયનું કવિત્વ જો એનું સાહિત્ય રૂપે અવલોકન કરવા જાઓ તો એ ઘણું સંશોધન થઈ શકે સાહિત્યની દૃષ્ટિએ, કે એ સમયની ગુજરાતી ભાષા કેવી સમૃદ્ધ છે અને પ્રચલિત એ સમયની ગુજરાતી ભાષામાં કયા શબ્દો વપરાતા હતા જે આજે નથી વપરાતા. એનું પણ જો રિસર્ચ કરવું હોય તો એના માટે આ વલ્લભાખ્યાન. કારણ કે આટલું જૂનું ગુજરાતી સાહિત્ય નરસિંહ મહેતા પછીનું આ ગોપાલદાસજીનું નવાખ્યાન. તો મૂળ વાત જે કરતો હતો તો ચરણ સ્પર્શ જેને મળે. કનૈયાલાલની વાર્તામાં આવે ક્ષત્રિય પિતા અને માતાના એટલા પ્રિય હતા. 252 ની વાર્તામાં આવે છે, 84 વર્ષની વાત. અને એટલા લાડકોડથી રાખ્યા, પિતાજી ગુજરી ગયા, માતાના પ્રિય થયા, પરાણે જીદ કરીને વ્રજમાં ગયા. અને વ્રજમાં ગયા તો ખરા મામાની સાથે, પણ જ્યાં ગિરિરાજજીને જોયા ને ત્યાં જ મોહિત થઈ ગયા, મુગ્ધ બની ગયા. મામા એમ સમજ્યા કે એ તો બાવરો હો ગયો, ગાંડો થઈ ગયો છે, બીજું કઈ સૂચતું નથી. આખો દિવસ ગિરિરાજજીના દર્શન કર્યા કરે એવી આસક્તિ ગિરિરાજજીમાં થઈ ગઈ. બીજી ક્યાંય વૃત્તિ જતી નથી, ખાતા નથી, પીતા નથી. 3 મહિના થયા અને અહીંયા માને ચિંતા થઈ કે આ દીકરો ગયો હજી પાછો કેમ નથી આવ્યો. માં ત્યાં આવી અને જુએ તો એકનો એક દીકરાની આવી સ્થિતિ. મહાપ્રભુજી પધારે, કહ્યું કે આ કોણ દૂર કરે આવી સ્થિતિ. મહાપ્રભુજી પાસે લઈને આવ્યા અને મહાપ્રભુજીએ પોતાનું ચરણ આ કનૈયાલાલની છાતી પર પધરાવી દીધું, સ્પર્શ કરાવી દીધો. એકદમ જાગૃત થયા કનૈયાલાલ. અરે પ્રભુ, આપે આ શું કર્યું? હજી તો હું નિકુંજના દ્વાર સુધી પહોંચ્યો હતો, હજી ઠાકોરજીના દર્શન બાકી હતા. આટલા દિવસથી હું નિકુંજો પસાર કરતો છેક યુગલ સ્વરૂપની નિકુંજના દ્વાર સુધી પહોંચ્યો અને આપે ચરણ સ્પર્શ કરાવતા મને પાછો આ સ્થિતિમાં લાવી દીધો. આ આપે શું કર્યું? મહાપ્રભુજીએ કહ્યું કે તમારો રસ એ ઉછલિત રસ છે અને આવો રસ હોય તો એ વધારે વાર ટકતો નથી. હું તો તમને સ્થાયી ભાવ આપવા માંગુ છું અને એટલે હું તમને પાછો આ સ્થિતિએ લાવ્યો છું. અને સ્પર્શ માત્રથી એમની અંદર એ જ ભાવને સ્થાયી કરી દીધો. વલ્લભના ચરણોનો સ્પર્શ જેને મળી જાય, કેવા ભાગ્યશાળી જીવો. અને આપણે બધા ભાગ્યશાળી છીએ. આજે બેઠકજીમાં જઈએ છીએ, મહાપ્રભુજી કેટલા સ્વરૂપે આપણે વાર્તા ઘરુ વાર્તામાં આવે છે કે જ્યારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારતા હતા ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, જ્યારે આપ પ્રગટ રૂપે ભૂતલ પર ન હો તો આ જીવ આપનો પ્રગટ અનુભવ કેમ કરે? અમને કેમ આપનો પ્રગટ અનુભવ થાય? ત્યારે આપ શ્રીમુખથી આજ્ઞા કરી કે હું પ્રગટ રૂપે નહીં હોઉં છતાંય આ 5 સ્વરૂપે